શહીદ દિવસના નિમિત્તે નવસારીમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। શહીદ દિવસ નિમિત્તે ભગવતસિંહ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરવા માટે વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી દેશભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ નવસારીના શહીદ ચોક ખાતે એકત્રિત થયા હતા। રેલી દરમિયાન દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા અને શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છવાઈ ગયો હતો। મોટી સંખ્યામાં યુવાનો, સમાજના આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતની આઝાદી માત્ર મહાત્મા ગાંધી અને તેમના અહિંસાના આંદોલનથી જ નહીં, પરંતુ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ સહિત અનેક ક્રાંતિકારીઓના બલિદાનથી પ્રાપ્ત થઈ છે। 23 માર્ચના દિવસે આ મહાન શહીદોને ફાંસી આપવામાં આવી હતી, જેને કારણે આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારત દેશ એન્ટિયાથી કે ગાંધીજીથી આઝાદ નથી થયો। ભારત દેશની આઝાદીમાં એવા શહીદો થયા છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા શહીદો જે ફાંસીના માંચડે ચડ્યા છે ત્યારે ભારતને આઝાદી મળી છે। આજે જે વીર શહીદ થયા છે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, એની યાદમાં આજે નવસારી જિલ્લામાં ખૂણે ખૂણેથી, ગલી ગલીથી એક મશાલ રેલીનું આયોજન કરેલું છે અને બધા મશાલ રેલી લઈ અને શહીદ ચોક ખાતે એકઠા થઈ અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો છે। ભારત માતા કી જય। જી, આજ રોજ 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે યુવા નવસારી યુથ યુનાઇટેડ ફોર વોલેન્ટરી એક્ટિવિટીઝ નવસારી દ્વારા આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 4 અલગ અલગ રૂટ જેમ કે વિજલપોર, સ્વામી વિવેકાનંદ સર્કલ, જૂના થાણા અને શાંતાદેવી અને જલાલપુરથી આ યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં આજે અહીં મશાલ રેલીમાં જોડાયા છે અને શહીદોને યાદ કર્યા છે અને યુવાઓમાં આ શહીદોની એક લાગણી ઊભી થાય એ સંદર્ભે દર વર્ષે આ આયોજન કરીએ છીએ। ભારત દેશને આઝાદી ફક્ત ચરખાથી નથી મળી। ભારત દેશની આઝાદીમાં એવા શૂરવીરો અને વીરોની બલિ છે ત્યારે ભારત દેશ આઝાદ થયો છે। ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા જે કટ્ટર ભારત દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહ પાડ્યો છે, એમને જ્યારે ફાંસીને માંચડે ચડવું પડ્યું છે ત્યારે ભારત દેશને આઝાદી મળી છે। અને આજે જે 23 માર્ચ છે, આજે શહીદી દિવસ છે। આજના દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવસિંહજીને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા હતા। એની યાદમાં આજે સમગ્ર નવસારી જિલ્લામાંથી ખૂણે ખૂણેથી મશાલ યાત્રા નીકળી અને આજે શહીદ ચોક ખાતે એની યાદમાં એક આયોજન કરવામાં આવેલું હતું અને એ આખી રેલી આવી અને શહીદ ચોક ખાતે સમર્પણ કરવામાં આવેલું છે।